हेलो फ्रेंड्स, केम छो? तो आज हूँ तमने यूट्यूब में मारी रेसिपी लईने આવી છું। तो એ રેસિપીમાં હું આજે મિસળ પાઉં બનાવવાની છું અને મિસળ પાઉં સાથે એનો સૂકો મસાલો જે મિસળ પાઉંને ખૂબ ટેસ્ટી બનાવે છે તો એ મિસળ પાઉંનો સૂકો મસાલો પણ બનાવવાની છું। તો સૌપ્રથમ તો મેં આ મઠ છે એને 8 થી 10 કલાક પલાળી રાખ્યા હતા। પલાળ્યા બાદ તેમાંનું પાણી કાઢી એને ધોઈ નાખ્યા અને ત્યારબાદ મેં એને કોરા કરી અને કેસરોલ હોય કે કોટનનું લુગડું હોય એમાં રાખી અને સ્પ્રાઉટ થવા દીધા હતા। તો મેં એને 8 થી 10 કલાક સુધી સ્પ્રાઉટ કર્યા તો એ આવા થઈ ગયા। આપ જોઈ શકો છો કે એક બાઉલમાં મેં જે પલાળ્યા હતા તો એ સ્પ્રાઉટ થઈને આટલા બધા ફૂલી ગયા છે અને એકદમ ઉગી ગયા છે। તો આપણે જે મિસળ પાઉં બનાવીએ છીએ એમાં ખાસ કરીને તો મઠનો જ ઉપયોગ થાય છે જે સ્પ્રાઉટ કરેલા હોય છે। તો આજે આપણે મિસળ પાઉં બનાવવા જઈ રહ્યા છે તો આ હું મઠને હળદર અને મીઠું અને 1 ગ્લાસ પાણી નાખી અને બાફવા મૂકીશ કુકરમાં। અડધી ચમચી હળદર અને મીઠું 1 ચમચી મીઠું નાખી અને એને આપણે વિસલ વગાડીશું। વિસલ બે જ વગાડવાની છે, વધારે નથી વગાડવાની। એના 1 ગ્લાસ પાણી નાખી અને આપણે એમને ચડવા દઈશું। આપણે મઠને બાફવા મૂક્યા છે। મઠ બફાય ત્યાં સુધી આપણે સૂકો મસાલો જે છે દળવાનો જે મિશ્રણમાં નાખવા માટેનું છે તો એ સૂકા મસાલાનું આપણે બધી સામગ્રી જોશું। એમાં શું શું સામગ્રી છે તો 2 ચમચી આખા ધાણા છે, 2 ચમચી વરિયાળી છે, 2 ચમચી તલ છે, 2 ચમચી લીલા મીઠા લીમડાના પાન છે, 5 થી 6 નંગ તજપત્તા છે, 3-4 બદિયાણાના ફૂલ છે, 4-5 લીલી એલચી છે, 3-4 નંગ આના તજના છે અને સાથે છે જાવંત્રી, રાઈ છે થોડી, લવિંગ છે 20 થી 25 નંગ, જીરું છે 1 ચમચી અને સૂકા મરચાં છે એ 5 થી 7 મેં નંગ લીધા છે। અને એમાં પણ સૂકા મરચાં સાથે લાલ મરચાંની ભૂકી તો ઉમેરવામાં આવશે પણ તમે કેવું સ્પાઇસી ખાઓ છો એ પ્રમાણે તમારે એમાં મરચાં લેવાના છે। અને આ બધી જ સામગ્રી મિક્સરમાં ગ્રાઇન્ડ થઈ જાય ત્યાર પછી એમાં હિંગ ઉમેરવાની છે, હળદર ઉમેરવાની છે, મીઠું ઉમેરવાનું છે અને ઉપરથી લાલ મરચું ઉમેરવાનું છે। આ થયા બાદ આપણે આને બધાને અત્યારે હવે શેકી લઈશું। વારા પ્રતિવારા બધાને થોડું થોડું શેકી લઈશું અને એક વાટકી છે એ ટોપરાનું સૂકું ટોપરું છે, 2 નંગ ડુંગળીના છે, 8 થી 10 કળી છે એ લીલા લસણની છે અને આદુ મરચાંની પેસ્ટ છે અને 2 થી 3 નંગ ટમેટાના પલ્પ લીધો છે મેં, જેથી આપણે મઠ વઘારશું તો એ બધો પહેલાં એડ કરવાનું છે। અને સૂકો ટોપરું, તલ અને લીલું લસણ અને ડુંગળી એને થોડુંક તેલમાં ફ્રાય કરીને પછી એની ગ્રેવી બનાવવાની છે કે જે આપણે વઘાર કરશું ત્યારે એ વઘારમાં નાખવાની છે। આદુ મરચાંની 2 ચમચી પેસ્ટ છે। તો ચાલો આપણે પહેલાં સૂકો મસાલો બનાવીશું। ત્યાં સુધીમાં આપણે વિસલે થઈ ગઈ છે અને એમાંથી પ્રેશર નીકળી જાય ત્યાં સુધી પહેલાં આપણે સૂકો મસાલો બનાવી દઈશું। તો ચાલો આપણે હવે મિસળ પાઉં નાખવા જે સૂકો મસાલો બનાવીશું એ સામગ્રીને આપણે વારા પ્રતિવારા બધાને શેકી લઈશું। તો સૌપ્રથમ આપણે ધાણા છે તો ધાણાને આપણે થોડા શેકી લઈશું જેમાં ભેજનું પ્રમાણ હોય દરેક મસાલામાં નીકળી જાય। આને તમે સ્ટોરેજ કરવો તો પણ તમે એને સ્ટોરેજ કરી શકો છો, ગમે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો। આ મસાલો દરેક ગયા પછી તમે એને પાઉંવડા છે, બ્રેડ પકોડા છે દરેકમાં તમે આ મસાલાને વાપરી શકો છો। તો આને તમે સૂકું ધરીને સ્ટોરેજ બી કરી શકો છો। આવી રીતના વારા પ્રતિવારા ધાણા છે, વરિયાળી છે બધું જ વારા પ્રતિવારા શેકી ઠંડુ પડે પછી એને મિક્સરમાં ગળી લેવાનું છે। ગળાઈ ગયા પછી એમાં લાલ મરચું, હળદર, હિંગ એ બધું એડ કરવાનું છે। તમાલપત્રને શેકી લઈશું, બધાને લો ફ્લેમ પર શેકવાનું છે કે જેથી તે બળી ન જાય। તમાલપત્ર શેકાઈ ગયા પછી આપણે લીલા લીમડાના પાન પણ એમાં શેકી લઈશું। એવી રીતના વારા પ્રતિવારા જે પણ આ બધા મસાલા છે એમને આપણે વારા પ્રતિવારા શેકી લઈશું। શેકીને ઠંડુ થાય પછી જ એને દળવાનું છે। સૂકો મસાલો બનાવવા માટેના બધા જ મસાલા આપણે શેકી રાખ્યા છે। શેકાઈ જાય એટલે એને આપણે ઠંડા કરવા મૂકી છે। ત્યાં સુધીમાં આપણે સૂકું ટોપરું, ડુંગળી અને તલ અને લસણ એને આપણે થોડુંક તેલમાં ફ્રાય કરી લઈશું કે જે પેલા આપણે ગ્રેવી બનાવશું મિસળ જ્યારે વઘારશું ને તે પેલા ગ્રેવી બનાવવા માટે આપણે એને પેલા ફ્રાય કરી લઈશું। આ તલ છે,
આ ડુંગળી છે 2 નંગ, આ સૂકું ટોપરું છે, 10-15 કળી લસણ. આ બધાને થોડુંક તેલ મૂકીને આપણે સાંતળી લઈશું. ત્યાર પછી એને આપણે ગ્રેવી બનાવીશું. સાંતળીને આમ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આ મસાલો સૂકો મસાલો બનાવીએ એમાં પણ આપણે આ લસણને સાંતળીને એડ કરી શકીએ છીએ. પણ જો સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકો છો. એના બદલે તમે એની ગ્રેવી કરીને વઘારમાં મૂકી શકો છો. સ્ટોરેજ કરવા માટે પણ આવી રીતે સાંતળીને તમે એને ફ્રાય કરીને આમાં એડ કરી શકો છો. આપણે એને ગ્રેવી બનાવીને મિશ્રણમાં ઉમેરશું. તો તમે જોઈ શકો છો કે ડુંગળી, ટોપરું, લસણ અને તલ એ શેક થોડાક તેલમાં મેં ફ્રાય કરી લીધા છે. અને હવે હું ગ્રેવી બનાવીશ. તો એ ઠંડુ થઈ જાય એટલે એની ગ્રેવી બનાવીશ. તમે જોશો કે મગ પણ સરસ ચડી ગયા છે. મગને આ રીતના ચડાવવાના છે, મઠને. આમાં તમે મગ પણ એડ કરી શકો છો. સ્પ્રાઉટ કરેલા મગ પણ ચાલે, પણ મેં એકલા મઠ લીધા છે. મગ નાખવા હોય તો એને પણ આવી રીતના સ્પ્રાઉટ કરીને સાથે એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ચડી ગયા છે મઠ. તો હવે આપણે મઠની ગ્રેવી બનાવી દઈશું. મઠને વઘારવા માટે ગ્રેવી બનાવીશું. તો મઠ આપણે જ્યારે બનાવતા હોય ત્યારે એને ખૂબ જ તેલ વધારે નાખવાનું હોય છે અને એની તરી જેવું થવું જોઈએ કે જેનો રસો હોય એ રસામાં આપણે બોળીને ખવાનું હોય છે. તો ચાલો આપણે હવે એમની ગ્રેવી બનાવી અને આપણે મઠને વઘારી લઈશું. જ્યારે મિશ્રણની આપણે તરી બનાવશું એમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું છે, કારણ કે બ્રેડમાં આપણે ખાવાની છે બોળીને, એટલે એની તરી ઉપર આવશે તો જ એ સ્વાદે સરસ લાગશે. તો હવે આપણે એમનો વઘાર મૂક્યું છે મિશ્રણનું, ત્યાં સુધી આપણે જે ડુંગળી, ટોપરું, તલ ને લસણ જે ફ્રાય કર્યું છે એ ઠરી ગયું છે. હવે આપણે એની પણ ગ્રેવી બનાવી લઈશું કે જે આપણે પછી વઘારમાં એડ કરીશું. તો હવે તેલ આવી ગયું છે. હા, એમાં આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું. આપ જોઈ શકો છો કે આ વ્હાઈટ ગ્રેવીની બનાવી છે, જે ડુંગળી, ટોપરું, તલ અને લસણની કઢીથી બનાવી છે, કે જેનો સ્વાદ આમાં મિશ્રણમાં ખૂબ સરસ આવે. લીમડાના પાન મૂકી હવે આપણે આ ગ્રેવી વઘારવા મૂકીશું. ડુંગળી, લસણ અને ટોપરું એકદમ ફ્રાય થઈ જાય બરોબર, એમાં તેલ આવવા માંડે એકદમ. ત્યાર પછી એમાં આદુ મરચાંની પેસ્ટ, છ થી 7 માણસનું બનાવવા માટે થઈ અને મેં એમાં 3 ટામેટાના મીડિયમ સાઇઝના લીધા છે, કે જેથી એનો પણ મેં ગ્રેવી કરી નાખી છે. અડધી ચમચો આપણે મસાલાના પાકની હળદર ઉમેરીશું. જેવું તીખું ખાતા એ પ્રમાણે જે આપણે સૂકું મરચું જે દરશું એ પણ એડ કરવાના છીએ. એટલે અત્યારે આમાં આપણે 1.5 ચમચી જેટલી 2 ચમચી જેટલી 1.5 થી 2 ચમચી જેટલી આપણે મરચાંની ભૂકી એડ કરીશું. મીઠું એડ કરીશું. આમાં મીઠું આપણે નાખ્યું હતું મઠ બાફતી વખતે, એટલે મસાલાના ભાગનું આપણે 1/2 ચમચી જેટલું મીઠું એમાં એડ કરીશું. ગ્રેવી એકદમ ચડી જાય પછી આપણે એમાં
મઠ એડ કરી દઈશું. ત્યાર પછી આપણે આ સૂકો મસાલો પણ ઠંડો થઈ ગયો છે, તો હવે એને આપણે દળી લઈશું. સૂકા મસાલાને હવે આમાં આપણે મઠ એડ કરી દઈશું. એમાં થોડું પાણી ઉમેરશું આપણે. અને આપણે ખદખદવા દઈશું. એકદમ ઉકળે પછી ત્યાં સુધીમાં આપણે આ સૂકો મસાલો દળી દઈશું. એ પણ ઠરી ગયો છે. તો હવે સૂકા મસાલાને આપણે દળી અને પછી આમાં એડ કરવાનું છે. તો આપણે મિક્સરમાં આ જે બધા સૂકા મસાલા બનાવવા માટે જે વસ્તુ આપણે શેકી હતી એ બધું ઠંડી થઈ ગઈ અને હવે મેં એને ગ્રાઇન્ડ કરી લીધી છે. હવે આપણે એમાં હિંગ ઉમેરશું. 1 ચમચી હિંગ ઉમેરીશું. અડધી ચમચી હળદર નાખીશું. 1 ચમચી મીઠું નાખીશું. અને 2 મોટી ચમચી મરચાંની ભૂકી નાખશું. આ મારે મીડિયમ સાઇઝનું મરચાંની ભૂકી છે. તમે જેવું સ્પાઇસી ખાતા હોય એ પ્રમાણે એમાં એડ કરવાનું છે. હવે આ રીતના એમને હલાવી લેવાના છે. આને હલાવી લીધા પછી પણ થોડીક વાર ઠંડુ થાય પછી તમારે એને આમાં તો નાખવાનું જ છે. ત્યાર પછી સ્ટોરેજ કરવું હોય તો પછી આને થોડુંક ઠંડુ થાય પછી આમાં નાખશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. અને સ્ટોરેજ કરવા માટે પણ આપ એમાં રાખી શકો છો. પાઉંવડા છે, બ્રેડ પકોડા છે, કોઈ પણ વસ્તુ છે તો એમાં તમે આ મસાલો એમાં ઉપયોગ કરી શકો છો. આપ જોઈ શકો છો કે આ એનો મસાલો સૂકો મસાલો તૈયાર છે. આમાં આપણે એ 2 ચમચી એડ કરીશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તમારે વધારે સ્પાઇસી ખાવું હોય તો આમાં વધારે તમે તીખું કરી શકો છો. મેં મીડિયમ રાખ્યું છે એટલે જેના ઘરમાં જે રીતનું ખવાતું હોય એ રીતનું તમારે તીખાશ નાખવાની છે આમાં. આપ જોઈ શકો છો કે ઉપર આ તરી આવી દેખાવા માંડી છે એમની. એકદમ ખતખત એટલે ખૂબ જ સ્વાદ બેસી જશે એનો. તરી ઉપર આવી છે. થોડી કોથમરી આપણે નાખી દઈશું. મિશ્રણ એકદમ ઉકળી ગયું છે. આપણે હવે મિશ્રણને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. ગરમા ગરમ મિશ્રણ પાઉં તૈયાર છે. અને મિશ્રણની અંદર ગાંઠિયા નાખ્યા છે. તમે આમાં બુંદી પણ નાખી શકો છો. અને બ્રેડ સાથે ખાવાની મજા આવે છે. ગરમા ગરમ મિશ્રણ, ડુંગળી ટમેટાનું સલાડ છે, લીંબુ છે. અને બ્રેડને તમારે શેકવી હોય તો શેકી શકો છો, નત્ર કાચી પણ લઈ શકો છો. અને સાથે પેલો મેં જે સૂકો મસાલો આમાં એડ કર્યો છે એમને પણ તમારે ઉપરથી ખાવું હોય તો તમે ખાઈ શકો છો. તો આજની રેસીપી તમને મારી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને જણાવશો. આભાર. આવજો.